તો આ છે અમારા ઘરનું એક્વેરિયમ અને અમારે ક્રિશિવભાઈને માછલીઓનો ખૂબ શોખ છે. ગમે તેવા સિટીમાં ગયા હોય એટલે પહેલો પ્રશ્ન એવો કરે કે આ સિટીની અંદર માછલીઓ વેચાતી હોય એવું કોઈ પેટ સ્ટોર છે કે કેમ. જો હોય તો અમે લગભગ મુલાકાત લીધી હોય અને કંઈક ગમતું હોય તો અમે એવું લાવીએ છીએ. અને આ એક્વેરિયમની અંદર તમને જે મોટી ફિશ દેખાય છે શાર્ક છે, અને બીજી જે કલરફુલ દેખાય છે એ બધી કલર વિડો કરીને માછલી આવે છે, એ બધી એ છે. તો ઘરની અંદર માછલી રાખવાના આમ ફાયદા ગેરફાયદા એવું કાંઈ નથી, પણ આમ ટૂંકમાં છોકરાઓને ગમે એટલી મને ખબર પડે એટલે એના મનની ખુશી માટે થઈ અને આવું બધું કર્યા કરીએ અને એમના માટે માછલીઓ લાવી અને આ બધું ટેન્ક બેંક ને એવું બધું વસાવી અને એ બધું કરીએ છીએ. થોડોક સમય માગી લે, ક્યારેક એમની કેર પણ માગી લે, એના માટે ઘણું બધું કરવું પડે. અઠવાડિયામાં ટાઈમ કાઢવો પડે અને રોજે રોજ એને ખવડાવવા વગેરે માટે ટાઈમ કાઢવો પડે. આ બધી તો નોર્મલ વસ્તુ છે, પણ છોકરાની જીદના કારણે ઘરની અંદર જે વસ્તુ અમે લાવ્યા એના કારણે ફેર એવો પડ્યો છે કે હવે અમને ટેવ પડી ગઈ છે કે માછલી છે ઘરમાં તો કાંઈક એનું ધ્યાન રાખીએ, અને જેમ આપણા બાળકનું ધ્યાન રાખીએ એમ એમનું પણ ધ્યાન રાખીએ. આવા બધું ઘરની અંદર ચાલે છે.